બંદૂકો લઈને ફરીએ અને ખોટું આપણું જ આમાં દેવું થાય બરાબર. આ ગોળીઓ ને ગોળીઓ ભરાવાની એમાં એના કરતાં હું કહું એકદમ સ્માર્ટ વાળો ધંધો કરીએ. એ કેવું સ્માર્ટ ધંધો એટલે આમ સોશિયલ મીડિયા પર છવાઈ જવાનું, લોકોને પકડીને લાવવાના, લૂંટી લેવાના. આવી રીતે હોમાંથી દાદાગીરી નહીં કરવાની. બાપુ લોકડાઉન માં હમણાં 2 વર્ષથી કશો ધંધામાં શેર જ નહીં આવતો અને લગતા તું જે તારા મગજમાં પ્લાન હોય કે આપણે એટલું કરીએ. કારણ કે હમણાં 2 વખત કર્યો એમાં નુકસાન 2 લાખમાં ઓલા બે ગયા જે મેં ધારી બોલવા દેવાની કે નહીં તું બોલે પણ હું તને કહું મગજમાં બિહાર થોડું હું કહું. આ નવરી બેઠી હતી ને તેમાં મારો ફોન મચડ કરતી હતી તે એમાં મારા હાથમાં 2 મુર્ગા આયા જોરદાર અને 2 ભાઈઓ મારા પાસે લટ્ટુ હું આમ કહું તો આમ કરવા તૈયાર. બરાબર શું વાત કરે બરાબર તને મારામાં કોઈ કમી દેખાય? તારા ઉપર તો પેલો સલમાન ખાને ફીદા થઈ જાય, તારો ખાને થઈ જાય, બધા ફીદા થઈ જાય. તારા પર આવે આમ જો તો ખરી તો અત્યારે જલ્દી તૈયાર કરી દે. કારણ કે શું આપડે ગાડી ને બીજી છોડાવવાની અને ખોટી બંદૂક ની ગોળીઓ ફોડ ના કર, મોઘું પડે પડી આપડે સુટકેસ માં કાચી બધી. તું જેવા જલ્દી કરી આપડે, તું એને ફોન લગાય, તું એને વાતચીત કરી દે આપડે. કારણ કે 2 જણ ફાઇનલ. હું કહું હું મારો પર્સનલ નંબર ના આપું કોઈને. એ તું આપો આપડે સિમ કાર્ડ તું ચિંતા છોડી મૂકે એવા તો સિમ કાર્ડ આપડે આખો ઠેલો ભરી પડ્યા. બુદ્ધિ નો ઉપયોગ કરો કે આપડે કોઈ બુદ્ધિ નહીં. બુદ્ધિ વાળા મગજ તો તોય મૂકીને આયા હન. ફ્રીજ માં મેલી લાગે, ફ્રીજ માં ઠંડુ થાય, મગજ ફ્રીજ માં મૂકી લાગે ઠંડુ થાય. બધા ભરાઈ તારે એ તો ભરા ના. આ મોતિયા ઉતરાયેલા સાચી વાત કરી. અને એવું નીકળના રેબલ ના બ્રાન્ડેડ ચશ્મા યાર અઠે લોકડાઉન મોતિયા ઉતરાઈને આવ્યો. હું કહું ફોન કરીશ ને તો અવળું પડે એના કરતાં મેસેજમાં વાત કરું હું એના જોડે તો બરાબર. લે ફોન મારે હું મેસેજ કરું. જો હું તને ફોટા બતાવું એના પાસે ગાડીઓ વાડીઓ જે હા ને આપણે લૂંટી જ લેવાના, બધા બકરા બનાવી દેવાના એમને. બરાબર અમે તને એ બધો પ્લાન તારે કરો, અમે તને ફૂલ સપોર્ટ કરશું. જો ખાલી મેસેજ કરો ને એવો તરત રિપ્લાય આવવા મળ્યો ને મળવાનું કહેવાય રહ્યો. બોલાઈ દે છે ફાઇનલ. એ પાક્કું તને લાગે મારી વખત કદી દગો ખાય તો પછી ચાલો તો આજે જઈશું મળવા. આપણે પેલા મંદિરે બોલાવો. મંદિરે બોલાવી દો. એ લોકોનું જગ્યા નક્કી હોય, આપણે એવું ના કહેવાય નકર ડેમ પડે. બરાબર એ બોલાવે એ જગ્યાએ જવાનું. તમારે પણ હંગાત જ રહેવાનું, પણ આપણે દૂર રહેવાનું, ગાડીમાં હંતે રહેવાનું એમ કહું. તું ગમે તે કરી ના તું હાથ ઉપર લઈ લે. નીકળીએ તો તમે એમાંથી મેં એકને મેસેજ કર્યો એટલે 2 માં એકાદો તો ખસી જશે હાલ. બરાબર એમને લૂંટવાના, તમારા આજુબાજુ જ રહેવાનું. કોઈ ગરબડ જેવું જણાય ને તો મારા બાજુમાં આવી જવાનું. બરાબર ના ગોઠાય કોઈ ગોઠ જ નહીં, લાગત નહીં. હવે બોડી કેટલા જીવન હું કહું આ મંદિર રહે ને તમે જો ફાવાય હંતે શક ના પડવો જોઈએ એ લોકો. બરાબર જુગાર રમશી ફટાફટ જલ્દી લઈ જાઓ. લેબડા ઉપર ચડજો. તું જા હું આવ્યો નહીં દારૂ બહુ વધારે. બોલો ભાઈ ફોનમાં મેસેજ આવે તો પેલા ભાઈ બનો તો આપણે બેસી ગયો હતું. એટલે હું કહું તને કે આપણે જે પેલી નવી ફેક્ટરી બનાવવાની ને હવે એના માટે આપણે થોડા ઘણા પૈસા જોઈએ છે. 5 લાખ રૂપિયા જેવું. તાર તું પડી ના બેંકમાં પડે તો તું એક કામ કર ને ના હોય તો અત્યારે જા ને તો એ 5 લાખ ઉપાડતા અને આપણે પેલી કંપની નવી થોડું કામકાજ બાકી હતી એ કારીગરોને પૈસા લાવવા પડીએ આપણે. એટલે આપણે કંપની ઊભી રહી છે અને આપણે પેલું ગાડી લાવવાની નવી પડે. એટલે ગાડી એટલે પહેલાં અરે જે કંપની ઉમેરીએ ને જે વધી ઘટી એ પૈસા આપણે ગાડી લાવી દઈએ અને બીજો થોડા ઘણા ગાડી માટે બચીએ તો હપ્તો રાખી લઈએ. આપણે ફોર્ચ્યુનર એકી ચપટી વાગી જાય પણ આવું આ થોડું કંપનીનું કામ આવ્યું એટલે આપણે પેલા મહિના તો ફોર્ચ્યુનર એક નહીં 2 આવી જાય આપણા હાથમાં. તો એની ચિંતા તું ના કરજો, હું બેઠો હાલ. હું લેતા હું હાલ જાઉં થોડી વાર રહી જાઉં. ના તું હાલ જા ને એટલે હું એટલા ઘડી બેહું આટલા ઘડી વાર અને પેલા કંપનીના માણસો આવું ને એટલે લઈને જવું કરું એટલા ઘડી તું પૈસા લઈને આવી જા કંપની. બરોબર
હાર તમે બેહો તો હું લેતા આવું હા તું જા ને લઈને આવ્યા તું તાર રાતવીને હાર હેડો તમે બેહો હું હમણાં લેતા આવું એટલા અડધો ઘડી કલાક જેવું થશે હો લાઈન હશે તો કશું વાંધો નહીં તું તાર. હાર હેડો તો એટલા ઘડી મને વાર જોવા દે સારું પેલીને મેસેજ કર્યો તો કે કેટલા રહી મને તો કીધું કે પેલા મંદિરે આવજે મળવા અને હજુ બી આવી નહીં સારું મારા ભાઈ ગયો તે અલ્યા તું આવી એકલા કોનાથી વાતો કરો એકલા કોઈ નહીં આ તો મારે પેલા ફેક્ટરીનું થોડું કોમ હતું ને તેમાં પેલું બીજું ભાઈ ને એને કહું તું જાવ હતી અને 5 લાખ રૂપિયા બેંકમાં પડ્યા તે લઈ આય પણ આ તો હું તારો મેસેજ હમણાં જોયો ને તે સારું હું તો કહીનો તને પેલા ઇન્સ્ટાગ્રામમાં ને એમાં મેસેજ કર તું કોઈ રિપ્લાય જ નથી આવતી પણ મને તો તમે ફોટા જોરદાર મૂક્યા એમાં તો ગાડીઓ અહીંયા તો ગાડીઓ દેખાતી નહીં તમારી એટલે આટલે હું તો પેલા મજૂરો મારા કંપનીના લેવા બેસી રહ્યો હતો અને પેલા પૈસા લેવા મોકલ્યો એટલે આ તો હું કેમ એને કાઢ્યો હું આ તારા મેસેજ આવ્યા કરતા એને હમણાં એ બેઠો તું આવી જાય તો પાછું મારે તો દેખાતો હોય હમણાં એટલે આ તો કીધું કે ભેગા થવા એટલા મને લાગે મારો ફોન બરાબર ચાલતો નહીં બગડ્યો એવું એટલે ગોડી એવું વાત કરી તો હું તને બસ જવું એટલે નવું લઈ આલું પણ આખું નવું હા છે એટલો જ નતા હું આવું અને યાર મને એટલી બધી તકલીફ છે ને પહેલી વાર મળીને હું તકલીફો ગણાવું પણ હું જીકે તમને પોતાના માનીને હવે કહું થોડા પૈસાની જરૂર હું પાછા આપી દઈ આપણે એવું નહીં પણ પૈસાની જરૂર હતી આપી શકો તો એ વાંધો નહીં હું એ તો તને હમણાં આલું આપણે પેલા મંદિર બાજુ ફરવા જઈએ અને તું તારા કેટલા જોવું પૈસા કહેજે મને બધાને ને 50-60 હજાર એટલા ઓહો એટલા તો કોઈ નાખ્યા આપણી તને હાલ જ હાલ દઉં પણ આપણે થોડી વાર પેલી સાઈડ બગીચામાં ફરીએ અને શાંતિથી પર તું તાર ઘેર જવાનો ટાઈમ થાય ને એટલે મને કહે તું તાર એટલે હું તને ફરવાનું તો ઠીક હા બેસીએ થોડી વાર ફરવાનું મન નહીં અત્યારે મને આમ મગજ પર બહુ બધા ટેન્શન ચાલી રહ્યો અત્યારે એક તો મારો ફોન બગડી ગયો એવું મારી એક્ટિવા ખરાબ થઈ ગઈ અને અત્યારે થોડું દેવું થઈ ગયું ને તો એ પૈસા ભરવાના એટલા માટે એવું અને હું કહું આવી રીતે આ ફોનમાં લવ કરીએ એના કરતી હું તો કહું લગ્ન કરી તમને લઈશું ભરોસો નહીં મારા પર એમ બોલો અરે ભરોસો કદી સાડી નહીં પહેરતી તમે મારી સાડીવાળી પોસ્ટ જોઈ કદી ના પણ આજે તમને મળવા માટે મેં સ્પેશિયલ સાડી પહેરી પણ તું એક કામ કરે એટલે આ સાડીની તો બરોબર વાત છે પણ એના કરતી એક કામ કરજે ને તાર ઘેર જે તાર મા બાપ હોય કે જે હોય ને ભાઈને કહી દેજે તું તાર આપણો લગ્ન કરી લઈએ હું અરે વાહ તમને બહુ ઉતાવળ થોડો ટાઈમ જાય આપણે એકબીજાને ઓળખીએ તમે કેવા સ્વભાવના એ બધી ખબર પડે પછી લગ્ન કરાય ને એ વાત સાચી છે હું તો ના તો એને ઓટો મારી આવી જઈને પેલા મંદિર બાજુ જોતા યાર તો ખરા કેવું હોય કેવું નહીં યાર જે તું તાર આમ ફરીએ બુડી કોઈક મન ફ્રી થાય તાણે બુડી એટલે અને પૈસાની તો એ ચિંતા ના કરી પડી આપણે તો ઘેર ફોર્ચ્યુનર ગાડી કદી કોઈને આવી રીતે પૈસાની વાત નહીં કરતી પણ તમે પોતાના માને એટલે મેં કીધું થોડું શેર કર આપવા તમારા મનની મરજી પણ ના ગોડી તમારા માટે તો હું જો એવું રાખું આ પૈસા શું કરવાના આવામાં જ વાપરવાના આવે આપણે ના ગોડી હું આવામાં તો કદી કોઈને ના નહીં પાડતું ભિખારી આવે ને નહીં છોડતું એને તમે બહુ દાનવીર હોય એટલે તમને વાત કરી મેં જ્યારે તમારો પહેલો ફોટો જોયો ને ત્યારે મને મનમાં થયું તો મેં કીધું આ માણસ માનવ ના માનવ પણ પેલા કર્ણ જેવો દાનવીર હશે હેડ કે પેલો ફૂલનો પૂછ્યો આપણે ફરીએ કરુડી આમ જોવાનું તો અમારા માતાજીનું મંદિર અમે દર રવિવારે હોય જ બેસી રહીએ બધા તાણ આ મંદિરે તો હું આવેલી દર્શન કરવા અને આપણે બે કોઈ ભેગું ના પડતો પહેલાં તો તને કોઈ એવું યાદ આવે ના મને એવું યાદ નહીં મારા જેવી હશે બીજું કોઈક છોકરી એ ખરતાણ આ જોઈએ ફૂલનો ભૂલ કેવો ઉડી તાણ ઓય આ મસ્ત હતું લે આ ફૂલ લે તું તાર મને ગમતો નહીં પણ તમે આપો એટલે લઈ લો તમારો વિશ્વાસ નહીં શું મારા ઉપર તો કોઈ લગાડે વિશ્વાસ ના હોય તો કોઈ મોબાઈલ દ્વારા મળવા આવે એમ કહેજો મને ના એ વાત સાચી છે સારું કર્યું પણ તમે હું કહું હવે મોડું થાય તો હું જાઉં હો તાર તું જા પણ વીર હું તને પેલા પૈસા તાર લેવા નતા હા પૈસા લે ફોન કર ને મારા ભાઈ હમણાં આવતો જશે એટલે 5 લાખ રૂપિયા લઈને આવશે હમણાં 5 લાખ નહીં જોઈતા ખાલી હાલ 50 પણ એને લઈને આવે એટલે બેંકમાં હાલ હું એને લેવા જ મોકલ્યો પણ બરોબર તમારા ભાઈના સામે લઉં તો સારું ના લાગે ખરાબ લાગે એવું હા તે એક કામ કર ને હું એના જોડી લઈને હમણાં તને આવી તમે જાઉં લઈને બરોબર હું અહીંયા પણ મારે પેલા ગાડીની થોડી સીટી ઉભી રાખી ને એટલે પાકીટી હું પડી ના જોઉં તમે ફટાફટ આવો ને મારે ઘરે જવું મોડું થાય સારું એમના મનથી કે છોકરી કાચી પહોંચી હશે બરાબર ના લૂંટી લઈશ આજે તો તું જો હાલ તો આના જોડે તો ખાલી 50,000ની જ વાત કરીને એનો ભાઈ તો 5 લાખ ઉઠાવવા જો એના જોડે તો 2-3 લાખ તો બને જ નહીં નવો મોબાઈલ આવશે નવી એક્ટિવા આવશે જલસા જ છે ને આજે તો ખુશ થઈ જશે મારી ગેંગ આવી ગયો લઈ લઉં લે આ પાકીટ તો બધું તાર જોઈ રાખે પાકીટ રાખો ઓ એમાં 50,000 પર તું આમ પણ મૂકીને હું લઈ જઈએ પાકીટ ના પાકીટ આપી દઈશ હો સાંજે એવું કાલ ભેગું થાય એટલે લેતા જો ને અને કોઈ મળજે ભાઈ શું કીધું? મેસેજ કરીશ મોડા તમને હા અને ફોન કરજો વાંચી નવરી પડજો ભાઈ હા. હો ને આવજે બાય હા ભાઈ બાય